તો થાકી ગયો. નહીં ફેંકી સાહેબ ના કે ખોટનો ધંધો પણ કરે. ખોટો ધંધો કરે. આ તો કહો તો આટલી વર્તમાં અને દહીં તરતે નાખી દો. તમે એકવાર આપી દો. હા આટલું ઘણું. તમે એવા સજ્જનો છો ને વ્યક્તિ લોકો કે સંત આપે ને સાધુ બ્રાહ્મણો એ લેવા નહીં. તમારો ધર્મ એ કે તમારે સંત સાધુની સેવા એને આપવું જોઈએ. આપો તો જ તમારું કલ્યાણ થાય. અને સાધુ નું લ્યો તો તમારું કલ્યાણ થાય. એટલે સાધુ તમને આપે તમે લ્યો નહીં. આ લ્યો તો તમે સાવકાર કહેવાય માટે તમે નથી લેતા. બીજું કોઈ કારણ નથી. પણ એટલું યાદ રાખજો કે સંતની સેવા કોણ નામ કહેવાય. સંતને લાડવા ખવડાવતો સેવા, શરીરના કપડા લઈ દે તો સેવા ગણાય, પછી બધા 500 રૂપિયા આપો સેવા ગણાય? એ સેવા નથી. સાધુની કૃપા, સાધુની પ્રસન્નતા અનંત જન્મોના પાપ ભરાય. એક જન્મ નહીં, અનંત જન્મો. તો સાધુની પ્રસન્નતા કેમ થાય? પૈસા આપો તો નહીં. જે તમને સંતો, ન્યાય, નીતિ, ધર્મ, ઈશ્વરની ભક્તિ કોણ નામ કહેવાય એ તમને સમજાવે અને એ તમારા જીવનમાં ઉતારો તો સાધુની પ્રસન્નતા થાય. અને એ પ્રસન્નતા થાય એ ક્ષણે સેવા કરનારા અનંત જન્મના પાપો બળીને દુઃખો નથી. તમે શું કરો? સંતને આપો. સંત નો લ્યો નહીં. શું આપો? શું આપો? તમે પાપ. તમારું પાપ આપો. એ પાપ કેવો? સાર્થક. ભેંસ જોયે ને ઉપલું દૂધ આપે એમાં વધારે માખણ. માતાઓ ભેંસ જોયે ને હાથકોટ નો દીકરો એને પાવું હોય ને દૂધ ચાલુ ઉપરથી વાળી દેખાય એટલે માખણ. હાથો છે માથો? હા, વાળા વગર નું પાય. વાળા વગર નું. વાળા વગર નું ન પાય. વાળી પછી વાળા પછી ભાઈ. હા પછી પાય. સાચી વાત ને? હા એમ તમે અમને સાધુઓને બ્રાહ્મણોને આપો એ બધું પાપ આવે તરત. અનંત ગણો પાપ કર્યા એમાંથી સારો એ જ અમને આપો. એટલે શું સાધુ એ જ ઈચ્છે છે ઈશ્વર પરમાત્મા પાસે હાથ જોડીને કહે છે કે અમારી પાસે ગ્રસ્તી લોકો ઓછા આવે તો કારણ કે અમારી પાસે જે કઈ લેવાતો નથી શાહુકાર છે અમને આપવાના. શું તમે બહુ રાજી થાવ? કૂતરું શ્વાન રીજે તો શું કરે? કાપે. અને ખીજે તો તોડી જાય. કાપે. એમ સંસારિક રસ્તી તમે બધા અમારી પાસે આવો ને અને અમારી પ્રસન્ન થાવ ત્યારે શું 100 રૂપિયા મૂકી દો, 5-25 રૂપિયા મૂકો. એટલે શું મૂક્યું તમે? તમારો પાપ. એને અમે ગ્રહણ કર્યું એટલે અમારી બુદ્ધિ બગડી. પછી કઈ શાસ્ત્રમાં કહે છે કે રાજન બહુ દોષિત. રાજન દોષિત. સંતો મહાત્મા રાજાનું અન્ન નતા ખાતા. આજે તમે બધું શું અમને ખવડાવો છો? રાજાનું અન્ન. કેવી રીતે? વેપાર કરો ને, માલ લેજો, એમાં દાન ચોરી કરો, સરકારનો ટેક્સ ન કરો, ખોટા નામા લખો અને લાખો રૂપિયા બચાવો. એ રાજ અનુભવ જે પાપ ભેગો કર્યું તમે પાપ અમને આપવા પડતા. હવે તમે કહો આ જમાનામાં સંતો રહ્યા નહીં, સંતોમાં નિષ્ઠા જોવામાં આવતી નથી, સાધુમાં જોવામાં આવતી નથી. શા માટે જોવામાં નથી આવતી? આ તમે પાપનું અન્ન મંડ્યા કરો આપવા, પાપના પૈસા મંડ્યા આપવા. એટલે અમારી વૃત્તિ બગડી, અમારી બુદ્ધિ બગડી, અમારી નિષ્ઠા ગઈ. ભગવત પરાયણ અમારી જે વૃત્તિ હતી એ પૈસામાં મોટોકમાં એસારામાં આવી ગઈ. એટલે તમે અમારી પાસે રસી લોકો આજકાલના સંતો પાસે જાય એમાં સંતોની દુર્દશા છે. મારે ભગવાન તો ગ્રસ્તીને જુદા રાખે મારું. હા 1000 યોજક દૂર રહે મારું. હા આપડે તો હું તો બહુ બીવો અત્યારના ભક્તોથી બહુ રાડે નાખી. હા એ આવે એટલે કઈ પાપ મૂકી જવાના, લઈ કઈ જવાના નથી. એટલે ભગવાન કહે છે કે પ્રસાદે સર્વકાના હાનિ રસ્યો બધા છે પ્રસન્ન આસુ બુદ્ધિ ફરી વસે છે. અરે એક વખત પરમાત્માની કે સંતની પ્રસન્નતા થાય એટલે અનેક જન્મના દુઃખો હાનિ બધું નાશ થઈ જાય. એક ક્ષણે પ્રસન્નતા ક્યારે થાય કે સંતને જે વસ્તુની જરૂર એ પ્રમાણે એને જીવાડો તો. પણ આ તો સંતને જે વસ્તુની જરૂરિયાત એ તમે આપો. અરે બાપુ આ તમારા કપડા રંગવા પડે છે
એના કરતા મિલ માંથી બહુ સરસ કપડું લે છે, ભગવા કલર નું તૈયાર બનેલું, આ કપડા પહેરો એટલે તરત તમને આપો, પછી એ તમે પહેરવા જોયું કે રંગે જાય ને, અને હવે ચકચકિત દેખાવા લાગે. હવે તમારા જેવા બંગલામાં લઈ જતા શરમાય નહીં. હવે આ રૂખડિયા ભગવા લુગડા હોય ધૂળ જેવા, હવે એ બંગલામાં સારા લાગે ખરો બંગલો તમારો ના શોભે. માટે અમે માનીએ છીએ કે આજકાલના ગ્રસ્તીઓ અમારા સેવક બને. ના ના, સેવક તો અમે ગ્રસ્તી ના બને, પેલા અમે ગ્રસ્તી ના બને. જો ગ્રસ્તી ને અમારા જેવા બનાવી તો તમારા સેવક ખરા, પણ અમે તમને તમારા જેવા બનાવો તો ગુરુ કોણ છે? તમે. અમે તો તમારા ચેલા છે. અને જગત માં ફરીએ કે મારા આચાર સેવકો સુરત માં ગયા અલ્લાહ મૂંડ્યા, અરે મૂંડા ને તું મૂંડાનો. આ તમને એના જેવા બનાવ્યા, મોટરમાં ફેરતા કર્યા, સિનેમા જોતા કર્યા, ઘડિયાળ રાખતા કર્યા, બધા માસ્ટરમાં પૂરી દીધા. તારો બંગલો પણ બનાવી દેવો, ભૂલો નહીં. અને આ દુર્દશા કરનાર આજકાલના વ્યક્તિઓ છે ને, એ સાધુ ને દુર્દશા કરે છે. પણ સાધુ તો દુર્દશામાં પડે નહીં, પણ જે કાચા પોતા હોય ને બનાવતી પછી મરે અને તમે હેરાન કરે. માટે સંતની રીતે રાખો, એને પૈસા ના આપો. એ બીમાર થાય તો 5,000 ખર્ચી નાખો એના દવાદારો માટે. પણ મારે અમુક કામ છે 5,000 રૂપિયા તમે કરી દો ફાળામાં, એ તો પાપ છે, એ બની શકે જ નહીં. એ કરો તો તમારે દુર્દશા થાય. પરમાત્મા પ્રસન્ન કદી થાય છે. કોઈ ઉન્નતિ ને પણ થઈ જતો અને એમાં એને ઉન્નતિમાં અવરોધ કરી એની ભરતી કરવી એ મહાપાપ છે ને, મહાપાપ. સંતો ભક્તો પરમાત્મા પરાયણ 24 કલાક રહેવા માટે ઘર છોડ્યું, બહાર છોડ્યું, જંગલમાં આનંદથી પરમાત્મા ચિંતનમાં રહ્યા. હવે માં તો પછવાડે પડી જાવ, ખાન પાન મગ કપડા ઘડિયાળ સિનેમા જોવા લઈ જાવ, મોટરમાં ફેરવો, એટલે એનું વજન છૂટી ગયું. 5,000 આપ્યા તે ચાલો બેંકમાં મૂકી 6 વર્ષ 10,000 હવે 10,000 થયા. હવે બેંકમાં મૂકવા આટલા રૂપિયા થશે એટલે પરમાત્મા નું ચિંતન થતું ગયું. રાત્રિ એના જ હિસાબ ગણવાનો, આટલા પૈસા છે આટલા થશે, મરી જાય તો એનું ચિંતન, પછી એની અધોગતિ થાય. અધોગતિ કરાવનાર કોણ? તમે દોષી લોકો. આમાં તમારું કલ્યાણ થાય ક્યાં? સાધુ ને સાધવી છે, સાધુ તરીકે જવાનું. હા, ખાનદાન કુટુંબની દીકરી વિધવા થઈ, 22 વર્ષની ઉંમર, બાળ બચ્ચું કાંઈ નથી, માતાના ઘરે પિતાના ઘરે આવે, એને વૈધવા પૂર્ણ લગ્ન થતા નથી. હવે એ દીકરીને માતા પિતા સારા કપડા પહેરાવે, સારા ભોજન ખવડાવે, સિનેમા જોવા મોકલાવે, ઘડિયાળો કાંડે બંધાવે અને અમાસ એસારામ કરાવે. એ દીકરી વૈધવ પડાશે ખરો? દીકરી એનો વૈધવ પાડે ન શકે, પાપ કોને લાગે? એમ સાધુ એનું સાધુતાનું જીવન જીવી ન શકે. એવી રીતે તમે એને સગવડતા આપો અને આત્મપરમ વ્યક્તિ પાછી હટી જાય, પરમાત્માને ભૂલી જાય અને માયામાં ફસાવી નાખો તમે, તો તમને પાપ છે. પૂર્ણ વાત આજે સામાન્ય વાત હતી, વિચાર જ કરી લો કે અમે આ સાધુને સગવડતા આપીએ છીએ, તેમાં સાધુની ભજનમાં વૃત્તિ થવે છે, કરે છે કેમ નથી રહેતી? સ્વાભાવિક પૈસાનો સ્વભાવ. 1 રૂપિયો સાધુના હાથ નીચે મૂકી દો, સાધુને ખબર ના હોય છતાં જે આપે એની પરમાત્મા વૃત્તિ નહીં રહે. એનો મન છે ડગવા, પૈસામાં મન જશે અને કાંઈક ચક્રવર્તી વ્યાજમાં મન ચડી જશે અને પરમાત્મા ચિંતન ભૂલી જાય. તો એને ભલે તમે 100, 200, 500, 1000 રૂપિયા આપી દો, પછી એનો વૃત્તિ પરમાત્મા રહે ક્યાં સુધી? તમારા માલિક આથી કોઈ પાપ કરો? ઉચ્ચ ગતિએ જે સંતો પરમાત્માને પાવન માટે ઘર બાર છોડ્યું, કુટુંબ પરિવાર છોડ્યા અને આ સ્થિતિ તમે મૂકો તો તમને પાપ ના લાગે તો કલ્યાણ થાય ખરા? પણ કારણ કે નિયમ ના ઘોડાનો પણ હંમેશા વધારવાની ઈચ્છા કરે. તમે તો પડવાના આમાં પણ અમને હારે લઈ જવાના. એક આપા હતા જુનાગઢ ની ઓલી બાજુ ગામમાં, કાઠી નું ગામ. કાઠીના લગ્ન થાય ને એના સાસરે આપણે કઈ ગામ
ગામ એના ગામમાં ઘર ખેતર કઈ હોય ને પછી જમાય ને ત્યાં જાય એને મામા કહે. આમાં બાપુ મામા ડેલી રે દરવાજામાં રોટલો આવે ખાય લોકો મોટી માળા રાખે ત્યાં કથા સત્સંગ ભગવાનની સત્ય હોય ભજન થતા હોય ગામ તો દરબાર નું ખેડૂત બધા દરબાર ના એટલે માન તો આપવું જોઈએ ને અને આમાં તો આપણને આવું ચડીએ આપા હાલા ભજન છે આપા હાલો અમારા ઘરે સત્સંગ કરે આપા તો મસ્ત દોસ્તની માળા ગાદલો નાખી દેવાય કક્ષીઓ નાખી દે આપા બે આપણને હવે રામ રામ કરી પછી આવીને કથાઓ દે અને આપણને વખાણ ખૂબ કરે આપો દોસ્ત પૂરા કહો મોટો ભગત થઈ ત્યાં મૂર્ખોની જમાતમાં શું હોય બાપ આ વાત કરો તો ભગવાન મળે ભેરવ જબ ખાવ તો ભગવાન મળે આ વાત એટલે ભેરવ જબ ના વખાણ કરે ભેરવ જબ ગિરનાર માં સંતોર પાણા ત્યાંથી ફળે એટલે મોક્ષ થાય આપણને હોરાતન ચડી ગયો તો પછી મારે ભેરવ જબ ખાવો આ ભક્તોની સભા બેઠી છે સતનાની કથા પણ આપણને બધા ખેડૂતો ભેરવ જબ ખાવ આ સભા કેવી રેવડી લાગે તમે આવીને બેસો મારે તો ભેરવ જબ ખાવ અરે આવતી 11 ખાવ નક્કી કર્યું હોય આપણે બધા ખેડૂતો ગયા દરબાર પાસે ત્યાં મામા અરે સભામાં બેસે છે એમને કેવો આનંદ આવે છે સભા શોભે છે આપાને મનાવ્યા એને જમાઈ પણ આપો કે ના મારે તો બેરે તો ખાવ દરબાર નું ગામ હાથ પડાવી દીધો કાલે 11 કુરકુ હાથી જોડશે અને બધા ગાડા શણગારી તૈયાર કરો ભાઈ બહેન બધું ગાડે આમ બેસો વાત છે આદમી બધા કોઈ ઢોલક ના નગારા ઢોલ દોકાને ગાન ને બગાડ હાલો એટલે આપણા તેલ રાતા તો ગલાટી કરી નાખ્યા હાથમાં નાળી હતો ફૂલના હાથ ચડાવ્યા આપો હાલ્યા જાય છે હમણાં બધા આગળ બધી સભા હાલી જાય છે ત્યાં ગામડા વચ્ચે આવે ને ના ક્યાં આપો વેળો તો કામ તો એનાથી મળીને માણસ ભેગા હતા જૂના આગળ ગયા તો 2000 માણસ ભેગો એ તો ચડ્યું ગિરનાર ઉપર ના જઈ ભેર ઉભા રાખ્યા આપવાને બ્રાહ્મણે ભોજન કરાવ્યું લે આપા હવે વેળો ખાવ પછી મારો હવે મન પાછું આ કટરાઈ કોને કરી જાય આખા મલક માં ફજે તો કે એક વાર મન પાછો પડી જેઠું જોઈ ગયા છે એટલે કે હા નાખો મલમાં ધક્કો જેવો હોય કે આવે પરાણે આપણે વિચાર મારી નાખવાનો છે આ મારી નાખવાનો છે હવે બીજો ઉપાય નથી પડ્યા છે હવે આ ભંગ્યો તો ઢોર તરખાય વગાડે ઉડા તો ચડે પછી પડું એટલે પાણી ઢોર વગાડ કે તરખાય મદદ ધેવાંગ 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 આપા વિચાર કર્યો બીજો ઉપાય નથી ભંગ્યાને બસ લઈ ગયો ભંગ્યાને હારે લેતો ગયો આ એમ અમે તમને મોક્ષ નો ઉપદેશ આપવા કરતા ઢોલ વગાડી તમે નરક માં જવાના તૈયાર થઈ રહ્યા છો અમને બસ માં હારે લઈ જા કેટલું કષ્ટ માં આમાં તો આપણને જેમ ન કરજો આ બધા રસ્તા તમારે એક છે હારે લઈ જાવ આ તો તમારી ઉપર છે અમારી ઉપર માટે સંસારે છે ભાઈ હું તો બહુ